નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 6 ફેબ્રુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો ભારતનું સૌથી મોટું એરોસ્પેસ અને સંરક્ષણ પ્રદર્શન એરો ઇન્ડિયા શો ક્યાં યોજાવાનો છે? તો બેંગ્લોર ખાતે આ યોજાવાનો છે એરો શો। તો એરો ઇન્ડિયા શોની વાત કરીએ જે 2025 એરો ઇન્ડિયા એ ભારતનું સૌથી મોટું એર સ્પેસ અને સંરક્ષણ પ્રદર્શન છે, જેમાં વૈશ્વિક ઉડ્ડયન ઉત્સાહ અને ઉદ્યોગપતિ નેતાઓ અને સંરક્ષણ નિષ્ણાતોનું આકર્ષણ છે। આ સંરક્ષણ મંત્રાલય દ્વારા દર 2 વર્ષે આયોજન કરવામાં આવતું એક એરો ઇન્ડિયા શો છે અને એરો ઇન્ડિયા 2025 10 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી 2025ના રોજ બેંગલુરુમાં એરફોર્સ સેન્ટર યેલહંગા ખાતે યોજાવાનું છે। તો બેંગ્લોર ખાતે યોજાવાનું છે, એ પણ યાદ રાખવું। અને આ 5 દિવસીય કાર્યક્રમમાં આકર્ષક એરોબેટ્રિક પ્રદર્શન, ટેકનોલોજીનું પ્રદર્શન અને બિઝનેસ નેટવર્ક તકો રજૂ કરવામાં આવશે। તો ખાસ કરીને ભારતનું સૌથી મોટું એરોસ્પેસ સેન્ટર છે, શો યોજાવાનો છે। ત્યારબાદ આમાં તો કે ભારતીય વાયુસેનાના અધિકારી, પાઇન્ટ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDO, હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડ SLA, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન અને અવકાશ સંગઠન મંત્રાલય, આંતરરાષ્ટ્રીય સંરક્ષણ અને જે ઉડ્ડયન નિષ્ણાત અને આ બધી આમાં ભાગ લેવાના છે ટૂંકમાં। અને 1996માં આનું ઉદ્ઘાટન થયું હતું, ત્યારથી દર 2 વર્ષે ઉજવવામાં આવે છે। અને એરો ઇન્ડિયા ભારતમાં વધતી જતી એરોસ્પેસ ક્ષમતાનું પ્રદર્શન કરવા માટે ઉજવવામાં આવતો એક શો છે। તો એ પણ માહિતી યાદ રાખવી આની। ત્યારબાદ તાજેતરમાં જ બોર્ડ ડી વેવેર કયા દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે? તો આને બેલ્જિયમના જે વડાપ્રધાન તરીકે શપથ લીધા છે। તો બેલ્જિયમને તેમના નવા વડાપ્રધાન તરીકે મળ્યા અને શપથ લીધા। તો નામ ખાસ યાદ રાખવું, બાર્ડ ડી વેવેર, જે સોમવારેના રોજ વહેલી સવારે શપથ લીધા। અને રાજા ફિલિપ તરફથી સીધું જોઈએ તો રાજશાહી ઘરના છેલ્લા રાજા હતા। આજે કોનું સ્થાન લીધું બાર્ડ ડી વેવેલે? તો કે એલેક્ઝાન્ડર ડી કુકનું સ્થાન લીધું, જે બેલ્જિયમના વડાપ્રધાન હતા। હવે એ નથી, બોર્ડ ડી વેવેર છે। તો એ માહિતી પણ યાદ રાખવી। બેલ્જિયમની વાત કરીએ તો યુરોપિયન કન્ટ્રી છે, કેપિટલ બેલ્જિયસ છે, ચલણ તો કે યુરો છે અને વડાપ્રધાન નવા બન્યા બાર્ડ ડી વેવેર। તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી। ત્યારબાદ આવી જ થોડીક નિયુક્તિ જોઈ લે જે હમણાં જ તાજેતરમાં ચર્ચામાં હોય। તો ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોધ સુબિયાન્તો જે ભારતની મુલાકાતે પણ આવ્યા હતા 26મી જાન્યુઆરીએ 76માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે। જોસેફ ઓન લેબેનોનના નવા રાષ્ટ્રપતિ બન્યા છે। ક્રોએશિયાના પ્રમુખ જોરાન મિલાનોવોકી બન્યા છે। બોત્સવાનાના પ્રમુખ તો કે ડુમા બોકે બન્યા છે। મોરિશિયસના PM નવીન રામગુલામ બન્યા છે। માસાન્ડો કાંડા એશિયન ડેવલપમેન્ટ બેંકના 11મા સભ્ય બનશે। વિયેતનામના રાષ્ટ્રપતિ લુયોંગ કુઓંગ બનશે। ઘાનાના પ્રમુખ જોન મહામા બનશે। શ્રીલંકાના વડાપ્રધાન હરણી અમરસુયા છે અને શ્રીલંકાના પ્રમુખ તો કે અનુરાગ કુમાર દિસનાયક છે, બંને નવી નિયુક્તિ છે। અલ્જેરિયાના રાષ્ટ્રપતિ અબ્દેલ માજીદ ટેમ્બોન છે। થાઇલેન્ડના PM તો કે પેન્ટંગના સિનાવાત્રા છે। તો આ નિયુક્તિ પણ આની સાથે યાદ રાખવી। ત્યારબાદ ટાટા સ્ટીલ સેસ 2025 માસ્ટર જીત્યા, આર પ્રજ્ઞાનંદે જીત્યો છે। તો આનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે નેધરલેન્ડના કેપિટલમાં થયું હતું આનું આયોજન। તો કે ટાટા સ્ટીલ સેસ 2025 માસ્ટર આર પ્રજ્ઞાનંદે જીતી છે। જે ગ્રાન્ડ માસ્ટર આર પ્રજ્ઞાનંદ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ ડી ગુકેશને હરાવી નેધરલેન્ડમાં ટાટા સ્ટીલ માસ્ટર 2025નો ખિતાબ જીત્યો। સાથી ખેલાડીની સિદ્ધિઓ પ્રેરિત તેમના વિજય તેમની કારકિર્દીની એક મહત્વપૂર્ણ ક્ષણ હતી। તો ખાસ કરીને યાદ રાખવું। જ્યારે આ ટાટા સ્ટીલ ચેસ ચેમ્પિયનશિપની વાત કરીએ તો તે 1938થી હુંગાઉસ ટુર્નામેન્ટના નામથી શરૂ થઈ હતી। ત્યારબાદ 2011માં આનું નામ ફેરવી અને ટાટા સ્ટીલ બેડ ટુર્નામેન્ટ રાખી દીધું। તો ખાસ કરીને આ ચેસ સંબંધિત એક ઇવેન્ટ છે, તો એ પણ યાદ રાખવું। ત્યારબાદ ચેસનું થોડુંક કરંટ અફેર પ્લસ જીકે જોઈ લઈએ તો વિમેન્સ વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપ 2024 કોનેરુ હમ્પી બન્યા હતા। આ એનું બીજું ટાઇટલ હતું અને આ ટાઇટલ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા છે, એટલા માટે IMP આર વૈશાલી ફિડે વર્લ્ડ બેલ્સિંગ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો। ચેન્નાઈમાં જે 18 વર્ષના ડી ગુકેશ સિન ડિંગ લેરિન્સને હરાવી સૌથી નાની ઉંમરે ફિડે વર્લ્ડ ચેમ્પિયનશિપ બન્યા હતા અને એનું 2024નું ટાઇટલ હતું।
જ્યારે ચેસની રમત 2800 ઇલો રેટિંગ આંકડો પાર કરનાર ભારતના બીજા ગ્રાન્ડમાસ્ટર અરિન એરુગેસી હતા. અને ફિડે ચેસ વર્લ્ડ કપ 2025ની યજમાની તો કે ભારત કરવાનું છે ઓક્ટોબરમાં. જ્યારે ઇન્ડિયન પિનિસવેલ 9મી જે જાહેરાત થવાની છે ઇન્ટરનેશનલ ઓપન ચેસ ટુર્નામેન્ટનું ટાઇટલ જીત્યું હતું ઇન્ડિયન પરિનેસવેલે. તો ખાસ કરીને આ ચેસનું લગતું કરંટ અફેર પ્લસ જીકે યાદ રાખવું. ત્યારબાદ મહાત્માનો મેનિફેસ્ટો નામનું પુસ્તક છે જેના લેખક તો કે રાજેશ તલવારનું છે. આ ગાંધીજીના કયા પુસ્તક પર તેને ટીકા કરી છે? તો ગાંધીજીનું જે હિન્દ સ્વરાજ છે એના ઉપર આ અહીંયા ટીકા કરી રાજેશ તલવારનું આ પુસ્તક છે અહીંયા. તો બેસ્ટ સેલિંગ લેખક અને યુએન માનવાધિકાર કાનૂની સલાહકાર તરીકે જાણીતા રાજેશ તલવાર દ્વારા લખાયેલ મહાત્માના મેનિફેસ્ટોન એક પુસ્તક સમજદાર અને કૃતિ છે જે ગાંધીજીની ક્રાંતિકારી વિચારોના ઉડાણપૂર્વક ઉજાગર કરે છે. અને ખાસ કરીને તેમના જે 1909ના જે પુસ્તક છે હિન્દ સ્વરાજ એના ઉપર આનું ધ્યાન કેન્દ્રિત છે. આ હિન્દ સ્વરાજ ખાસ યાદ રાખવાનું. જ્યારે હિન્દ સ્વરાજની માહિતી લઈએ તો 1909માં હિન્દુ સ્વરાજ પુસ્તક ગાંધીજીએ જે ઇંગ્લેન્ડથી સાઉથ આફ્રિકા ગયા હતા એ પ્રવાસ દરમિયાન આ પુસ્તક લખેલું છે. અને 1910માં તો આને બંધ પણ કરી દીધું હતું બ્રિટિશ સરકાર દ્વારા. હિન્દ સ્વરાજના મુખ્ય વિષયોની વાત કરીએ તો સંસ્થાનવાદી સમાજમાંથી સ્વરાજ આઝાદીનો વિચાર હતો, આધુનિક અને પશ્ચિમીકરણની ટીકા કરવાનું હતું, ઔદ્યોગિકરણ અને મશીનરી અને શહેરો પ્રત્યે અસ્વીકાર કાર્ય હતું. આ વગેરે ટોપિક હિન્દ સ્વરાજના હતા ગાંધીજી દ્વારા, તો એ પણ યાદ રાખવા. ત્યારબાદ 67મો ગ્રેમી એવોર્ડ છે એ ચંદ્રિકા ટંકરને જીત્યો છે. એના કયા આલ્બમ માટે આ એવોર્ડ મળ્યો છે? તો એનો આલ્બમ ત્રિવેણી છે એના માટે એના આ એવોર્ડ મળ્યો છે ગ્રેમી એવોર્ડ. તો ભારતીય મૂળના અમેરિકન સંગીતકાર ચંદ્રિકા ટંડને 67મો ગ્રેમી એવોર્ડ 2025 તેમના આલ્બમ ત્રિવેણી માટે બેસ્ટ ન્યૂઝ એન્ડ આલ્બમ એમ્પિયન્ટ અથવા તો ચાર્ટ આલ્બમ કેટેગરીમાં તેમનો પહેલો એવોર્ડ છે આ ગ્રેમી એવોર્ડ. તો ખાસ કરીને ભારતીય મૂળના છે એટલે આ એમપી યાદ રાખવા. અને આ ટંડન તો કે 71 વર્ષના ચંદ્રિકા ટંડન માટે આ પહેલ ગ્રેમી એવોર્ડ હતો જે 2011માં તેમના આલ્બમ સોલ કોલ માટે તેને ગ્રેમી એવોર્ડમાં નામાંકિત કરવામાં આવ્યા. આ વખતે મળી જ ગયો. તો મિત્રો ધીરજના ફળ મીઠા હોય જો 2011ની વાત છે 2025માં મળ્યો, તમારું યક સિલેક્શન થઈ જ જશે. ત્રિવેણી મ્યુઝિકલ આલ્બમમાં 3 વર્ષ ગ્રેમી વિજેતા દક્ષિણ આફ્રિકાના ફ્લોરેન્ટ બાર કેલેમેન અને જાપાની જન્મેલા સેલિસ એમ માન્સેન્ટુ મોટો વગેરેએ સંગીત આપેલું છે. તો એ યાદ નથી રાખવાનું, ખાલી તે ગ્રેમી એવોર્ડના વિજેતા કોણ છે? તો ટંડનને યાદ રાખવા. કયા? તો કે ચંદ્રિકા ટંડન. ત્યારબાદ તો કે આ ગ્રેમી એવોર્ડની વાત કરીએ તો પુસ્તકોને સંગીતના ઉદ્યોગનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર એક ગણવામાં આવે છે. આ યુનાઇટેડ સ્ટેટ્સનું જે નેશનલ એકેડેમી ઓફ રેકોર્ડિંગ આર્ટ્સ એન્ડ સાયન્સ દ્વારા દર વર્ષે આપવામાં આવે છે. પ્રથમ ગ્રેમી એવોર્ડ 1959માં આપવામાં આવ્યો હતો. કોણે મળ્યો હતો એ પણ જોઈએ. જ્યારે ભારતીયની વાત કરીએ તો ભારતીય અત્યાર સુધી જે ગ્રેમી એવોર્ડો જીતેલા છે એની વાત કરીએ. પ્રથમ ભારતીય પંડિત રવિશંકર હતા જેમણે 1987માં આ એવોર્ડ જીત્યો હતો. અને સ્વર્ગીય સિતાર વાદક પંડિત રવિશંકરે 5 વખત આ એવોર્ડ જીત્યો છે. ભારતીય અથવા તો ભારતીય મૂળના સંગીતમાં સૌથી વધુ વખત છે આ. અને તેણે 2013માં જે ગ્રેમી લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ પણ જીત્યો હતો. જ્યારે સ્વર્ગ તબલાવાદક ઝાકિર હુસેનને પણ 4 વખત આ એવોર્ડ મળી ચૂક્યો છે. આ વગેરે સિદ્ધિઓ છે ગ્રેમી એવોર્ડની ભારતમાં, તો યાદ રાખીને જવી. રિંકી જેકે તે 3 વખત જીતી ચૂક્યા છે. પ્રથમ તો ખાસ કરીને ગ્રેમી એવોર્ડ યાદ રાખવો જે 1967થી દર વર્ષે આપવામાં આવે છે એ પણ યાદ રાખવું. ત્યારબાદ ટ્રોમ્પેક્શન 25 એટલે કે 2025 ભારતીય નૌકાદળની સૌથી મોટી દરિયાઈ કવાયત છે. એ ક્યાં યોજાઈ રહી છે? તો દર વર્ષે હિન્દ મહાસાગરમાં જ યોજાય છે ફેક્ટ સ્વરૂપે. તો 30થી 31 જાન્યુઆરી 2025 દરમિયાન પશ્ચિમ કિનારાના જે ભારતીય નૌકાદળના જહાજો પર થિયેટર લેવલ ઓપરેશન રેડીનેસ એક્સરસાઇઝ, જેને ટૂંકમાં કહે તો ટોપેક્સ એક્સરસાઇઝ છે, એ તબક્કાનું આયોજન થયું. અને ટોપેક્સ 2025 થિયેટર લેવલ ઓપરેશન રેડીનેસ એક્સરસાઇઝ 2025 ભારત દ્વારા આયોજન થાય સૌથી મહત્વપૂર્ણ લશ્કરી કવાયત છે જેનું કેન્દ્ર માત્ર ભારતીય નૌકાદળ દ્વારા થાય છે. અને આ દ્વિવાર્ષિક કવાયત છે એટલે કે દર 2 વર્ષે યોજાય છે જે શસ્ત્ર દળો વચ્ચે સંયુક્ત દર્શાવવા, પડકારો સામનો કરવા,
ભારતની ક્ષમતા દર્શાવવા અને હિન્દ મહાસાગરના જે ક્ષેત્ર છે એમાં શક્તિ પ્રોજેક્ટ વગેરેની રચના કરવાનો. તો ટોપેક્સ 2025 હિન્દ મહાસાગરમાં યોજાઈ. જ્યારે ભારતની નૌકાદળની સૌથી મોટી દરિયાઈ કવાયત છે આ ટોપેક્સ, જે ભારતીય સેના, ભારતીય વાયુસેના અને ભારતીય કોસ્ટગાર્ડનો સમાવેશ થાય. દર વર્ષે એટલે કે દર 2 વર્ષે જ્યારે આયોજન થાય ત્યારે હિન્દ મહાસાગરમાં જ યોજાય છે. તો એ માહિતી પણ આની સાથે યાદ રાખવી. તો આ ટોપેક્સ એક્સરસાઇઝમાં ભારતની જે ત્રણેય સેના છે એના વાઇસ ચીફે ભાગ લીધો હતો. એના નામો જોઈ લઈએ. જ્યારે ભારતીય સેનાના વાઇસ ચીફ તો કે રાજા સુબ્રમણ્યમ છે. ભારતીય નૌકાદળના વાઇસ ચીફ તો કે સ્વામીનાથન છે. ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ તો કે સુજીત પુષ્પા ધારાકર છે. જ્યારે ત્રણેયના ચીફ નવા બન્યા છે તો એ પણ જોઈ લઈએ. આર્મીના ઉપેન્દ્ર ત્રિવેદી, નેવિલના તો કે દિનેશ કુમાર ત્રિપાઠી, એર ચીફ માર્શલ તો કે અમરપ્રીત સિંહ છે. જ્યારે ત્રણેયના દિવસો પર જોઈ લઈએ. એક હું બાકી રાખું. આર્મી ડે 15 જાન્યુઆરી, નેવલ ડે 4 ડિસેમ્બર અને વાયુ દિવસ 8 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. તો યાદ રાખવી ત્રણેય માહિતી. ત્યારબાદ 9મી એશિયન વિન્ટર્સ ગેમ ક્યાં યોજાવાની છે? તો આનું આયોજન ચીન કરવાનું છે અને આમાં ભારતે એક ધડાકો માર્યો. તો 9મી એશિયન ગેમ જે વિન્ટર ગેમ્સ ખેલાડીઓ માટે સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. જો પ્રથમ વખત આવું થયું. ભારતીય સરકારે રાષ્ટ્રીય રમતગમત મહાસંઘ છે એ યોજના હેઠળ એશિયન વિન્ટર્સ ગેમમાં જે ભાગ લેનારા ભારતીયની ટુકડી છે એને સંપૂર્ણ નાણાકીય સહાય તો કે સરકાર પૂરી પાડશે. અને આ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલયની તેમની ANSF યોજના હેઠળ જે ચીનના હાર્બિનમાં યોજાનારી 9મી જે વિન્ટર એશિયન ગેમ્સ છે એમાં ભાગ લેનાર ભારતીય ટુકડીનો સમાવેશ કરવામાં આવશે અને આનો આખોય ખર્ચો સરકાર ઉપાડશે. નહીં જતા હોય એ પણ જશે. સારું કહેવાય. ચીનની વાત કરીએ તો ચીનનું શહેર હાર્બિન છે એ 7 થી 14 ફેબ્રુઆરી 2024 દરમિયાન 9મી એશિયન વિન્ટર ગેમનું આયોજન કરવાનું છે. જ્યારે આ પહેલીવાર યોજાઈ હતી 1994માં યોજાઈ હતી. ત્યારે એશિયન વિન્ટર ગેમ હાર્બિનમાં બીજી આવૃત્તિ યોજાઈ હતી. આ એની બીજી વખત ચીનનું હાર્બિન યોજી રહ્યું છે. નકર આ વિન્ટર ગેમની શરૂઆત તો તમને ખબર હશે, કોમેન્ટ કરી દો. જ્યારે 9મી એશિયન વિન્ટર ગેમની વાત કરીએ તો આ રમતોનું સૂત્ર તો કે શિયાળાનું સ્વપ્ન એશિયામાં પ્રેમ છે. આવું ચીન દ્વારા સૂત્ર રાખવામાં આવ્યું. રમતનું પ્રતીક તો કે સફળતા છે અને માસ્કોટ તો કે બિન બિન અને નીની છે. તો ખાસ કરીને એટલી માહિતી યાદ રાખવી આના વિશે. ત્યારબાદ પ્રથમ એશિયન વિન્ટર ગેમ 1886માં જાપાનના સ્પોરમાં રમાઈ હતી. જેમાં ભારતે વિન્ટર એશિયન ગેમમાં કોઈ મેડલ અત્યાર સુધી જીતેલા જ નથી. આ વખતે જીતીને આવે તો કંઈ ખારું. જ્યારે આની 10મી આવૃત્તિ 2029માં યોજાવાની છે. એ ટોજેન્ડા સાઉથ આફ્રિકા ખાતે યોજાવાની છે. આ 9મી આવૃત્તિ છે. 10મી યાદ રાખવી કારણ કે યોજાવાની છે અસ્થાયી. ત્યારબાદ કયું રાજ્ય ગૌરવ સાથે મૃત્યુ પામવાના અધિકારને લાગુ કરનાર બીજું રાજ્ય બન્યું છે? તો આ કર્ણાટક બીજું રાજ્ય બન્યું છે. તો પહેલું કોણ છે? કેરળ છે. ત્યારબાદ કર્ણાટક બન્યું છે. તો ગૌરવ સાથે મૃત્યુ પામનાર અધિકાર લાગુ કરનાર બીજું રાજ્ય કર્ણાટક બન્યું છે. કર્ણાટકની સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો. કર્ણાટક સરકાર ગંભીર બીમારીથી જે પીડિત દર્દીઓને ગૌરવ સાથે મૃત્યુ પામવાનો અધિકાર જે એકત્રિત કર્યો છે, જેમનું સ્વાસ્થ્ય થવાની આશા ન હોય એને. અને આ નિર્ણય પ્રાથમિક અને માધ્યમિક તબીબી બોર્ડના જે આવા કેસોની દેખરેખ રાખવામાં માર્ગદર્શિકાનું જે પાલન સુરક્ષિત કરવાની ફરજ આપે છે. આ કંઈ ઈર્ષા મૃત્યુ નથી જે તમે બંધારણમાં ભણો એ નથી. ફક્ત જીવન સહાય માટે રહેલી બિન પ્રતિભાવ દર્દીઓને લાગુ પડે છે. ટૂંકમાં જે મરીઝ હોય એને જ લાગુ પડે છે. તમે તમારી ઈર્ષા મુજબ મરી શકો એને ઈર્ષા મૃત્યુ કહેવાય એ નથી. કંટાળીને નથી મરવાનું, હાજુ ન થવાનું હોય એને મારી નાખવાનું છે. ટૂંકમાં એમાં યાદ રાખવું. જ્યારે સુપ્રીમ કોર્ટ 2023માં કહ્યું હતું કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ જે જીવનનો અધિકાર છે અને ગૌરવ સાથે જીવવાનો અધિકાર સામેલ પણ છે અને તેની સુવિધા આપવી જોઈએ. કર્ણાટકે તેનું લાગુ કરનાર કેરળ પછી બીજું રાજ્ય બન્યું છે. તો આ માહિતી પણ યાદ રાખવી. આર્ટિકલ 21 જીવન જીવવાનો અધિકાર. જ્યારે કર્ણાટકની વાત કરીએ તો કેપિટલ બેંગ્લુર છે. સીએમ તો કે સિદ્ધારમૈયા છે અને રાજ્યપાલ થાવરચંદ ગેહલોત છે. બેઝિક માહિતી યાદ રાખવાની જ હોય. ત્યારબાદ થોડાક આવા પ્રથમ રાજ્ય જોઈ લઈએ. તો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ બની ગયું, હમણાં લાગુ કરી દીધું.
ભારતની પ્રથમ યોગ નીતિ લાગુ કરનાર પણ ઉત્તરાખંડ છે. સેમિકન્ડક્ટર પોલિસી શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય હતું. અંધત્વ નિયંત્રણ નીતિ લાગુ કરનાર પ્રથમ રાજ્ય રાજસ્થાન અને બાયોફ્યુઅલ પોલિસી લાગુ કરનાર પણ પ્રથમ રાજ્ય રાજસ્થાન હતું. નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 લાગુ કરનાર પ્રથમ રાજ્ય કર્ણાટક હતું. ઇથેનોલ પોલિસી ધરાવતું પ્રથમ રાજ્ય બિહાર હતું. અને દવા નીતિને મંજૂરી આપનાર પ્રથમ રાજ્ય હિમાચલ પ્રદેશ હતું. તો ખાસ કરીને ગાંજોઈ હમણાં કોઈક રાજ્ય ત્રીજું રાજ્ય બન્યું છે, હિમાચલ પ્રદેશ જ છે. ત્યારબાદ ભારતમાં પ્રથમ સફેદ વાઘ સંવર્ધન કેન્દ્ર કયા રાજ્યને મંજૂરી આપી છે ખોલવાની? તો મધ્યપ્રદેશને મંજૂરી આપી અને મધ્યપ્રદેશનો રેવા જિલ્લો છે ત્યાં ખુલશે. તો સેન્ટ્રલ ટુ ઓથોરિટી એટલે કે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી તો એ મધ્યપ્રદેશના જે રેવા જિલ્લામાં ભારતનું પ્રથમ સફેદ વાઘ સંવર્ધન કેન્દ્ર ખોલશે. હવે આ કહેવાની જરૂર નથી સંવર્ધન કેન્દ્ર એટલે હું. હવે આ પહેલી વન્યજીવ સંરક્ષણ એવી મહત્વપૂર્ણ પગલું છે જે ખાસ કરીને કારણે રેવા ઐતિહાસિક રીતે છેલ્લા જાણીતા જંગલ સફેદ વાઘને જોવાયું છે. અને ત્યાં તો કે મધ્યપ્રદેશમાં ભારતનું પ્રથમ સફેદ વાઘ સંવર્ધન કેન્દ્ર ખોલવાનું છે. તો ખાસ કરીને આ સફેદ વાઘની બહુ ઓલીથી પ્રેમથી ઓલી કરવામાં આવશે એ પણ યાદ રાખવું. મધ્યપ્રદેશની વાત કરીએ તો કેપિટલ ભોપાલ, સીએમ તો કે મોહન યાદવ અને કે ગવર્નર મંગુભાઈ સગનભાઈ પટેલ છે. યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ ટાઈગર રિઝર્વને લઈને થોડાક અથવા તો ટાઈગરને લઈને થોડાક પ્રશ્ન જોઈ લઈએ. પહેલું ટાઈગર રિઝર્વ જીમ કોર્બેટ હતું, જેનું નામ ફરી ગયું. અટાણે તો કંઈક છે ગંગા વગેરે જે હોય, જીમ કોર્બેટ પછી મહાગંગાને એવું છે. ત્યારે વિશ્વ વાઘ દિવસ 29 જુલાઈના દિવસે ઉજવાય છે. પ્રોજેક્ટ ટાઈગર 1973માં અમલ આવ્યો હતો. ટાઈગર મેન ઓફ ઇન્ડિયા કૈલાસ સાંખલને ઓળખવામાં આવે છે. ભારતનું 9મું અથવા તો 57મું ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશનું 8મું રાતાપાની ટાઈગર રિઝર્વ બન્યું હતું. એનિમલ એક્સેલ પ્રોગ્રામ હેઠળ મધ્યપ્રદેશમાંથી 15 વાઘને 3 રાજ્યોમાં મોકલવામાં આવ્યા હતા: ઓડિશા, રાજસ્થાન અને છત્તીસગઢ. ટાઈગર રિપોર્ટ 2023 અનુસાર ભારતમાં કુલ 3187 વાઘ છે, જેમાંથી 785 મધ્યપ્રદેશમાં છે. તો આ માહિતી પણ યાદ રાખવી ટાઈગરને લઈને. ત્યારબાદ દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હોસ્ટ કોહલનું 81 વર્ષની વયે અવસાન થયા. તો આ કયા દેશના હતા? તો જર્મનીના હતા ભાઈ, વયા ગયા. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના એક સમય વડા જે જર્મનીના લોકપ્રિય રાષ્ટ્રપતિ બન્યા હતા તે પછી દેશની સૈન્ય અને ટિપ્પણીઓને કારણે અચાનક જ રાજીનામું આપી દીધું. આને ચોંકાવી દીધો. હોસ્ટ કોહલનું અવસાન થયું 81 વર્ષની વયે. તો ખાસ કરીને યાદ રાખવું. અને હોસ્ટે કોહલકર 2004થી 2010 સુધી જર્મનીના રાષ્ટ્રપતિ હતા, જ્યારે તેઓ 2002થી 2004 સુધી ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના સભ્ય પણ હતા, IMFના સભ્ય પણ હતા. તો આ યાદ રાખવું. ત્યારબાદ 2025ના થોડાક નિધનો જોઈ લે. તો વિશ્વની સૌથી વધુ વયોવૃદ્ધ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા એગ્નેસ કેટેનનું અવસાન થયું હતું. તેઓ હંગેરીના હતા. જે ફ્રેન્ચ ભારતીય સંસ્કૃતિ વિદ્વાન ડૉક્ટર પિયર સિલ્વે પ્લિયોન્ટનું પણ નિધન થયું હતું, જેને 2024માં પદ્મશ્રી મળ્યો હતો. ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ડૉક્ટર આર ચિદમ્બરમનું 1999માં તેને પદ્મ વિભૂષણ મળ્યો હતો, એનું પણ અવસાન થયું હતું. વિશ્વના સૌથી મોટી મહિલા વ્યક્તિ જાપાનના ટોમિકો ઇન્ટુન્કા, જે 116 વર્ષની વયે અવસાન પામ્યા હતા. વિશ્વના સૌથી વૃદ્ધ પુરુષ વિકેટ વ્યક્તિ જ્હોન ટીનિસ વુડનું પણ બ્રિટનના હતા, 112 વર્ષની વયે અવસાન થયું હતું. ડૉક્ટર KM શેરિયન કાર્ડિયોલોજિકલ હતા, જેને 1975માં ભારતના પ્રથમ સફળ કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી પર હતા, એનું પણ અવસાન થયું. જેમને ભારતના પ્રથમ હાર્ડ લંગ ટ્રાન્સફર કર્યું હતું, એના જ માનમાં એને પદ્મશ્રી 1991માં મળ્યો હતો. તો ખાસ કરીને આ નિધનો પણ યાદ રાખવા. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.